તો આપણે દાખલો આગળ ગણીએ કે બળદગાડા દ્વારા એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 200 કિગ્રા. આપણે કેટલા ફેરાનું શોધવાનું છે? 7. તો 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલું? તો 7 ગુણ્યા 200 ભાગ્યા 1 આપણે કરવા પડે. તો અહીંયા 200 ગુણ્યા 7 કરીએ તો 0 0 અને 7 દુના 14. તો જવાબ આપણને મળ્યો 1400 કિગ્રા. બરોબર ને? તો અહીંયા આપણે માટે કરીને લખીશું કે બળદગાડું 7 ફેરામાં 1400 કિગ્રા કેરી લાવશે. આગળ વધીએ. કયું વાહન છે? જુઓ, છકડો રિક્ષા. તો અહીં લખીશું છકડો રિક્ષા. છકડો રિક્ષા દ્વારા એક ફેરામાં કેટલું વહન થાય છે? છકડો રિક્ષા દ્વારા 600 કિગ્રા. તો અહીં લખીશું કે છકડો રિક્ષા દ્વારા એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 600 કિગ્રા. માટે 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલું? 7 ગુણ્યા 600 ભાગ્યા 1. તો અહીંયા આપણે 600 ગુણ્યા 7 કરતા જવાબ મળશે 6 × 42. તો અહીંયા આપણને જવાબ મળ્યો 4200 કિગ્રા. તો માટે કરીને લખીશું છકડો રિક્ષા દ્વારા 7 ફેરામાં 4200 કિગ્રા કેરીનું વહન થાય. હવે બાળકો, ટીચરે 2 દાખલા તમને ગણાયા. બીજા 2 દાખલા તમારે જાતે કરવાના. એટલે કે ટ્રેક્ટર અને ટ્રક. ટ્રેક્ટર અને ટ્રક દ્વારા થતું વહન જાતે ગણો. ગણી શકો ને? આ રીતે જ ગણવાનું એટલે આવડી જશે. આગળ જોઈએ કેટલીક મોટી સંખ્યાઓ. ધોરણ 4માં ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું. ધોરણ 4માં પણ જોયું અને આપણે પણ તમને સમજાવ્યું. જે 100,000 બરાબર છે. તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. પ્રકરણ 1 ઈંટોની ઇમારતમાં તમે આ બધું સમજી ગયા છો. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? 1000ને સંખ્યામાં લખો. 1000ને સંખ્યામાં આપણે લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ. 100,000 લખો. 100,000 લખવા હોય 100,000. બરોબર ને? તો 100,000ને આપણે આ રીતે લખી શકીએ. આ રીતે લખાય કે જે 1 લાખ કહેવાય. સંખ્યા 1 લાખમાં કેટલા શૂન્ય મળ્યા? તો જો 1 2 3 4 ને 5. તો કેટલા શૂન્ય મળ્યા? 5. આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય અને તેમાંથી અડધો ટ્રક જ હોય. તો તે ટ્રકની સંખ્યા કેટલી? હવે 1000ના અડધા કેટલા થાય બાળકો? 1 લાખ. 1 લાખ સાધનો હોય. અહીંયા તમને કેટલા લખ્યા છે? 2 લાખ. ઓકે. લગભગ 2 લાખ વાહનો હોય તમારી આસપાસ પરિવહનને લગતા, એટલે કે સ્કૂટર, પરિવહન એટલે કે સ્કૂટર, બાઇક, ગાડી એ બધા જ આવી જાય એવા 2 લાખ સાધનો હોય.
બરાબર. એમાંથી અડધા કરીએ તો એ તો આપણને આવડી જાય. 2 લાખના અડધા કેટલા થાય? 1 લાખ. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી? તો હવે 1 લાખ આપણે કરવા હોય તો 50,000 50,000 બે ભેગા થાય એટલે 1 લાખ થાય. તો 2 લાખ એટલે 50,000 50,000 50,000 50,000 4 50,000 ભેગા થાય ત્યારે આપણે 2 લાખ કરી શકીએ. તો 2 લાખનો ચોથો ભાગ કેટલો થાય? 50,000. કદાચ આપણને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોના જીવનમાં કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે, જેઓ આંબા ઉગાડીને કેરીની ખેતી કરે છે અને કેરીને વાહન દ્વારા માર્કેટયાર્ડ સુધી પહોંચાડે છે. આપણી આજુબાજુમાં વેચવા આવે છે. કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોનો કાર્ય કરે છે. આ મોટી સંખ્યા 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. 100 લાખ એટલે 1 કરોડ. મેં તમને શીખવાડ્યું હતું. 1 કરોડ એટલે કેટલા મીંડા આવે? 7 મીંડા. તમે 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? તમે 1 કરોડ વિશે ક્યાંય સાંભળ્યું છે બાળકો? જો આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે છે? અને હવે આ 1 કરોડ ને બધી સંખ્યાઓ શામાં ઉપયોગમાં આવે? તો જુઓ, 1 કરોડ રૂપિયા વિશે કદાચ તમે ફિલ્મોમાં સાંભળ્યું હશે. ભારતની વસ્તી કેટલી એ વખતે પણ તમે 1 કરોડ શબ્દ એવો સાંભળ્યો હશે. સંખ્યા 1 કરોડ લખો. શૂન્ય લખવામાં ભૂલ ના કરતા. 1 કરોડ સંખ્યા હોય તો કેટલા શૂન્ય આવે? 7. તો 1 કરોડ આ રીતે લખાય છે. જુઓ, 1 0 0 0 0 0 0 0. જુઓ, એકમ, દશક, 100, 1000 10,000, લાખ 10 લાખ અને પછી આવે કરોડ. આગળ જોઈએ, તમે ક્યારે માર્કેટ યાર્ડ, ફૂડ માર્કેટ, ફ્રૂટ માર્કેટ, શાક માર્કેટમાં ગયા છો? જો હા, તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળો આ બધા કેવા કહેવાય? બહુ ઘોંઘાટ આવતો હોય. આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખવામાં અને આપણે તેને શા માટે માર્કેટ તરીકે ઓળખીએ છીએ? તો જો, આ બધી જગ્યાએ એક તો ખૂબ જ અવાજ આવતો હોય, બરાબર ને? એટલે આવી બધી જગ્યાઓને આપણે કઈ રીતે ઓળખીએ? માર્કેટ યાર્ડ. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરીઓ આવી છે. વેચાણવાળા બૂમો પાડી રહ્યા છે, બરાબર, અને પોતાની કેરીઓના વખાણ પણ કરે છે. ભાવ પણ બોલીને ગ્રાહકોને બોલાવી રહ્યા છે. જુઓ, આ એક માર્કેટ યાર્ડનું ચિત્ર છે. સવજીભાઈ, અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયે કિગ્રા, લઈ જાઓ. મહિપતભાઈ શું બોલે છે? આટલી સસ્તી ક્યાંય નહીં, હાફૂસ કેરી 60 રૂપિયે કિગ્રા. મધુબેન, સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયે કિગ્રા વેચે છે. રાજારામ, લંગડો કેરી 50 રૂપિયે કિગ્રા વેચે. આપણે જોયું હતું કે કેરીના જુદા જુદા જાતો હોય, બરોબર ને? એમાં એક ભાઈ તોતાપુરી વેચી રહ્યા છે, એક ભાઈ હાફૂસ વેચે છે, એક બેન છે જે કેસર કેરી વેચે છે, અને એક બીજા ભાઈ છે રાજારામ, એ લંગડો કેરી વેચે છે. તમે જોયું? દરેક કેરીના ભાવ પણ અલગ અલગ છે. આ જુઓ, તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સમાં શાખ પડેલી, થોડી કાચી, ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપભાઈ લાવ્યા છે. આપણે આવડું મોટું બોક્સ લઈએ 8 કિલોનું. હવે એમાં આપણે બધી તો એક સંગાત ખાઈએ નહીં, એટલે થોડી પાકી લઈએ ને થોડી કાચી લઈએ, એટલે પાકી ખવાય ત્યાં સુધીમાં કાચી જે હતી તે પાકી જાય. આપણા ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે, અને બોક્સનો ભાવ 1200 રૂપિયા લઈશ, એવું બોલે છે. હવે અહીંયા મહાવરો છે બાળકો. સૌથી પહેલો દાખલો છે, જયદીપસિંહ પોતાની કેસર કેરી
કેટલા રૂપિયાના કિગ્રાના ભાવે વેચી? તો જુઓ, જયદીપભાઈએ કેટલા રૂપિયાના ભાવે કેરી વેચી છે? તો જુઓ, જયદીપભાઈ છે આ રહ્યા 8 કિગ્રા બોક્સ, 8 કિગ્રાનું એમની પાસે બોક્સ છે, બરાબર ને? 1 કિગ્રાના તેઓ કેટલા પૈસા લે છે? તો આપણે ઉપર જોઈએ. તો તમે અહીંયા વચ્ચોવચ જુઓ બાળકો, કે આપણને કીધું છે કે જયદીપભાઈ કેવા બોક્સ લાવ્યા છે? તો 8 કિગ્રાનું બોક્સ છે એમની પાસે કેરીનું, અને 8 કિગ્રા કેરીના એરિયા 1200 રૂપિયા લે છે. તો અહીં આપણે પદ પણ એ પ્રમાણે જ મૂકવું પડે. જુઓ કે 8 કિગ્રા કેરીના ભાવ બરાબર 1200. તો 1 કિગ્રા કેરીનો ભાવ, કિગ્રા એટલે કિલોગ્રામ, યાદ છે ને બધાને? ભૂલી નહીં જવાનું. 1 ગુણ્યા 1200 ભાગ્યા 8. તો અહીંયા આપણે 1200 ભાગ્યા 8 કરવા પડે. તો જોઈએ કે 8 એકા 8, 8 દુ 16, બરાબર ને? 8 દુ 16 વધી જશે. તો 8 એકા 8 ભાગ ચલાવીશ. 12માંથી 8 બાદ કરો. કેટલા વધ્યા બાળકો? 4. તો અહીં મૂકીશું 4 અને 0, 1 ઉતરશે 0. હવે આગળ વધીએ તો 8 પંચા 40, 0 0, ઉપરથી નીચે 0 ઉતારીએ તો અહીંયા આપણે ઉપર મૂકી દઈએ. તો કેટલો જવાબ મળ્યો? તો અહીંયા આપણને જવાબ મળ્યો 150. એટલે કે 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. આગળ વધીએ કે મધુબેને, જો દાખલો, મધુબેને આજે 10 કિગ્રા કેસર કેરી વેચી, તેમણે તેના કેટલા રૂપિયા મળ્યા હશે? તો તમે મધુબેન વાળો જુઓ. અહીંયા મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયે પ્રતિ કિગ્રા વેચે. 1 કિગ્રાના 150. તો અહીંયા એમને વેચી છે કેટલી? 10 કિગ્રા. તો 10 કિગ્રાના કેટલા? તો પદ આવું આવે. જુઓ, તમારે જાતે રકમ લખી દેવાની, હું ખાલી મધુબેન લખું છું. જુઓ કે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. માટે કેટલા કિગ્રા વેચી? 10. 10 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર કેટલો? 10 ગુણ્યા 150 ભાગ્યા 1 આપણે કરવા પડે. તો અહીંયા આપણે 150 ગુણ્યા 10 કરીએ તો શું જવાબ મળે બાળકો? 1500. તો એ લખીશું આપણે 1500 કિગ્રા. તો અહીંયા લખીશું મધુબેન રૂપિયા 1500 મળ્યા હશે અથવા તો કમાયા હશે. મધુબેનને રૂપિયા 1500 મળ્યા હશે અથવા તો તેઓ 1500 રૂપિયા કમાયા હશે. ત્રીજો દાખલો જુઓ. એક આ દિવ્યાબેનને એવો ત્રાસ થયો ને, રાડો પાડ્યો. તો જ્યાં દિવ્યાબેન
આગળ દાખલો છે, રાજભાઈ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયા કેસર કેરી ખરીદી. તેમણે કેટલા રૂપિયા કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદે છે અને કેટલા કિગ્રા કેસર કેરી. ભેગા નાસ્તો કરવા ના પાડે. કોણ કીધું? એવું કરે બધા નતા કહેવા. અમે તો કાલે કર્યું હતું. આ જોઈ આવ્યા છે. કરવું હાસ તો બોલતો ના બોલે છે. નાસ્તો ભેગો નહીં કરવાનો. કરવું છે કે અમે એકલા એકલા ખાવું એ નહીં. માપે ક્યાં કલાક બેસી રહી છે. સાચી વાત ખાઈ તો એ બેનના ક્લાસમાં લાઈટો આવી. ના ના અમે કહીએ દેવીના ક્લાસમાં કહીએ કેવી વાત છે. આ હું તો પછી ઉતારીશ. તમે ખાતા થાવ, હું આવું 5 મિનિટ. સોરી બાળકો, 100 રૂપિયાના 4 ભાગ કરતા આપણે 2 ભાગ કરીએ એટલે 50-50 થાય, બરોબર? એટલે કે 100. સોરી, આ ખોટું છે, ધ્યાન આપજો. અહીંયા 50-50 એટલે 100. હવે 50ના અડધા 25-25, 25-25 એટલે આમ 4 ભાગ કરતા 100 થાય ને બાળકો? એટલે 25-25-25 તો ચોથો ભાગ 1 એટલે 25 થયો કહેવાય. તો આપણે અહીં લખી શકીએ કે 100નો ચોથો ભાગ. અને તમે આ રીતે પણ કરી શકો, 100 ભાગ્યા 4 પણ કરી શકો, તો તમને 25 જવાબ મળી જશે. હવે જુઓ, લંગડો કેરી કેટલાની હતી? તો જુઓ, 50 રૂપિયાની લંગડો કેરી છે. તો અહીં આપણે લખીએ કે 50 રૂપિયાની લંગડો કેરી બરાબર 1 કિગ્રા. માટે 25 રૂપિયાની લંગડો કેરી બરાબર કેટલી? તો અહીં આપણે આ પ્રમાણે કરવું પડે કે 25 ગુણ્યા 1 ભાગ્યા 50. તો ભાગાકાર કરતાં આપણને જવાબ મળે 1/3 કિગ્રા, એટલે કે અડધો કિગ્રા.
એવી જ રીતે આગળ કીધું છે કે તેણે કેટલા કિગ્રા કેસર ખરીદ, બરોબર. હવે ચોથા ભાગમાં તે ખરીદી લે છે 25 રૂપિયા, 100માંથી 25 રૂપિયાની તે લંગડો કેરી ખરીદે, તો તેની પાછળ પાસે વધ્યા કેટલા બીજા 1 2 ને 3 એટલે 25 તરી 75 રૂપિયા, બરોબર. આ તો આપણે લખીએ કે 100નો 3/4 ભાગ બરાબર કેટલો થયો છે 75 રૂપિયા. આ તમે આ રીતે પે કરી શકો કે 100 ગુણ્યા 3/4, આવું પણ તમે કરી શકો તો પણ તમને 75 જવાબ મળી જશે. હવે કેસર કેરીના કેટલા 150 રૂપિયાની કેસર કેરી કેવા આવું પડે આઈ કેસર કેરી બરોબર કેટલી છે 1, તો હવે માટે 75 રૂપિયાની કેસર કેરી બરોબર કેટલી, તો આપણે આ રીતે કરવું પડે 75 ગુણ્યા 1 ભાગ્યા 150. હવે 150 ભાગ્યા આપણે કરવા પડે 75, તો કરો ચલો, એમાં પણ જવાબ આવશે 1/3 કિગ્રા.